શ્રી ગણેશાય નમઃ. શ્રી ધોળેશ્વર મહાદેવ કી જય. હનુમાનજી મહારાજ કી જય. કેશવાનંદ બાપુ કી જય. પુનિયા મામા કી જય. મચ્છુ માત કી જય. અંબે માત કી જય. શીતળા માત કી જય. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરું, પધારો પવન કુમાર. સિયાવર રામચંદ્ર કી જય. વંશે વિભૂષિત કરાન, નવનીરદાભાત. પીતાંબરાદરુણબિંબ ફલાધરોષ્ઠાત. પૂર્ણેન્દુ સુંદર મુખારવિંદ નેત્રાત. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીય પદ પંકજ પંજરાંતે. અદ્યૈવ મે વિશ્રતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે. કંઠાવરોધન વિધો સ્મરણ કુતસ્તે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય બોલે ના પિતૃ સ્વર્ગે જાય વાસુદેવાય બોલે ના પિતૃ સ્વર્ગે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી વ્યાસ ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય સદગુરુદેવ કી જય બાલકૃષ્ણલાલ કી જય ગિરિરાજ ધરણ કી જય દ્વારિકાધીશ કી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ નિગમ કલ્પતરોર્ગલિતં શુક મુખાદ્રવ સંયુતં પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા પરમાત્માની અસીમ કૃપાથી આપણે ભાગવત નું પાન કરવા માટે પવિત્ર જગ્યા મહાદેવના મંદિરમાં ભેગા થયા. ભગવાનનો અનુગ્રહ થાય ને ત્યારે બધું આપણને યોગ્ય રીતે ગોઠવી આપે. ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિત મહારાજ ધર્મપૂર્વક રાજ્ય કરે છે. ધર્મનું પાલન બરાબર કરે. દિગ્વિજય પ્રાપ્ત કરીને એકવાર પરીક્ષિત રાજા પોતાના રાજ્યમાં વિચરણ કરતા હતા ત્યારે એક કાળા પુરુષને એને જોયો. એ બળદને અને ગાયને મારતો હતો. પરીક્ષિત રાજા ગુસ્સે થયા. એ કોણ છો તું? ઉભો રે. મારા રાજમાં તું બળદને અને ગાયને મારનાર છો કોણ? મારી નાખું તને. ગાય રોતી હતી. એટલે પરીક્ષિત રાજા નજીક જઈને પૂછે છે કે તમે કોણ છો ગાયને બળદના રૂપમાં? ગાયને બળદ કે છે તમે તો જ્ઞાની છો, તમે બધું જાણો છો, તમે જોઈ લો તમારી રીતે. પરીક્ષિત રાજાએ પોતાના વિવેક દ્રષ્ટિથી જોયું તો આ બળદ છે એ ધર્મનું પ્રતીક છે.
ધર્મના 4 ચરણ છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા. 4 ચરણ ઉપર ધર્મ ઉભો છે. અને 3 પગ કપાઈ ગયા છે, ખાલી એક જ ચરણ ઉપર ઉભો હતો. ગાય છે એ પૃથ્વીનું રૂપ છે. એટલે ગાય એમ કે છે કે આ કૃષ્ણ ભગવાન પોતાના સ્વધામ ગયા અને પછી પૃથ્વી ઉપર અધર્મનું રાજ વધી ગયું છે. મને દુષ્ટોનો જેટલો ભાર લાગે છે ને એટલો ભાર તો મને આ પર્વતોનો કે નદીઓનો કે મનુષ્યનો લાગતો નથી. ધર્મ અને ગાયને કાળો પુરુષ એટલે કે કલી મારતો હતો. ધર્મ 4 ચરણ ઉપર છે. પહેલું ચરણ છે સત્ય, બીજું ચરણ તપ, ત્રીજું પવિત્રતા અને ચોથું દયા. સતયુગમાં ધર્મ 4 ચરણ ઉપર ઉભો. ત્રેતાયુગ આવ્યો એટલે સત્ય ગયું, 3 ચરણ ઉપર ઉભો રહ્યો એટલે એનું નામ પડ્યું ત્રેતાયુગ. અને ત્રેતાયુગ પૂરો થયો ત્યારે ધર્મ છે 2 જ ચરણો પર ઉપર. તપ ગયું, હવે પવિત્રતા ને દયા 2 જ રહ્યા. દ્વાપર યુગ પૂરો થયો એટલે કળિયુગ આવ્યો એટલે 3જું ચરણ એનું ગયું અને ખાલી દયા ઉપર જ ધર્મ ઉભો રહ્યો. તો સત્ય, તપ, પવિત્રતા અને દયા એ ચારેયને જીવનમાં બરાબર રીતે પાલન કરી તો આપણા અંદર જ્ઞાન પ્રગટે. શંકર ભગવાન છે એ બળદ ઉપર બેસે છે એટલે શંકરના મસ્તક ઉપર જ્ઞાન ગંગા વહે છે. જીવનમાં સત્ય કોઈ દી છોડવું નહીં. શરીરને કષ્ટ આપી અને પરમાત્માની પ્રાપ્તિ માટે કષ્ટ સહન કરી સત્યનું પાલન કરવું, પરમાત્માને મેળવવા. તપ છે એ થોડું ઘણું રોજ તપ કરવું. સંસારમાં રહી છે એટલે ધન કમાવું જરૂરી છે. રોજ થોડું થોડું તપ કરતા રહેશું ને તો અમુક સમયે તપનો પ્રભાવ વધશે. ત્રીજું પવિત્રતા. તો પવિત્રતા આંતરિક પવિત્રતા અને બાહ્ય પવિત્રતા, 2 પવિત્રતા જાળવવી જોઈએ. બહારની એટલે શરીર આપણે ચોખ્ખું રાખી રોજ સ્નાન કરવું. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનનું બહુ મહત્વ છે. ઋષિ સ્નાન કહેવાય. અને આંતરિક પવિત્રતા એટલે મન, બુદ્ધિ, ચિત્ત એની પવિત્રતા રાખવાની. મન પવિત્ર હોવું જોઈએ. મનથી કોઈ દિવસ કોઈના માટે ખરાબ વિચાર ન કરવો તો મન પવિત્ર થાય. આંતરિક પવિત્રતા અને બાહ્ય પવિત્રતા 2 રાખવી. અને કળિયુગમાં તો ખાલી દયા જ. કોઈ પણ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી.
दया धर्म का मूल है, पाप मूल अभिमान। तुलसी दया न छांडिए, जब लग घट में प्राण। कलयुगમાં ધર્મ છે એક જ ચરણ ઉપર ઉભો છે. પરીક્ષિત રાજા કળીને પૂછે છે, સુકામાને મારસ? જે રાજ્યમાં ગાયને ને બળદને મારે છે ને એનું રાજ્ય નષ્ટ થઈ જાય છે. હું તને મારી નાખું. તલવાર કાઢી. કળી બહુ ચતુર છે. વિચારે છે કે મને ગામમાં કોઈ સ્વીકારતું નથી, એટલે હું પેલા રાજાના મનમાં પ્રવેશી જાઉં, રાજા પાસે પાપ કરાવું, રાજાના મનમાં આવી જઈશ, પછી ગામના મને સ્વીકારશે. પરીક્ષિત રાજાએ તલવાર કાઢી, મારી જ નાખું. એટલે કલી ચરણમાં પડી ગયો. કલી કહે છે કે મને મારો માં, હું તમારા શરણે છું. ચરણને સ્પર્શ કર્યો. મહાત્મા હોય, સંત હોય, એના ચરણને આપણે સ્પર્શ કરીને તો આપણામાં પવિત્ર ગુણ આવે છે, પવિત્ર વિચારો આવે છે. અને દુષ્ટ કોઈ આપણના ચરણને અડે ને તો એના વિચારો આપણને અડી જાય, એના વિચારો આપણને આવવા લાગે. આટલી સ્પર્શની તાકાત હોય. મને મારો માં, હું તમારા શરણે છું. પરીક્ષિત રાજા વિચારે છે કે શરણે આવ્યા હોય ને મરાય નહીં. રામજીએ કીધું તું કે મારા શરણે જો વિભીષણ આવ્યો છે, વિભીષણ આવે તો મારે એનો સ્વીકાર કરવો જ જોઈએ અને મારે એની રક્ષા કરવી જોઈએ. મારા પ્રાણનું બલિદાન આપીને હું વિભીષણની રક્ષા કરું. મને મારો માં, પણ કલી એમ કહે છે. એટલે પરીક્ષિત રાજા વિચારે છે કે આને મારવો નથી. હવે તું કે મારા રાજ્યમાં ન જોઈ, અહીંથી બીજે વયો જા. કલી કહે છે કે હું બીજે ક્યાં જાઉં? મને રહેવાનું કઈ સ્થાન બતાવો કે જ્યાં મને કોઈ નડે નહીં. એટલે પરીક્ષિત રાજાએ એને રહેવાના સ્થાન આપ્યા. જુગાર, પછી મદિરા, સ્ત્રી સંગ અને હિંસા, 4 સ્થાનમાં જઈને રહે. કલયુગ વિચારે છે કે આ 4 સ્થાન તો ગંદા છે, મને આમાં રહેવું નહીં ફાવે, કઈ ખારું બતાવો. એટલે પરીક્ષિત રાજા કહે છે કે જાઓ, સુવર્ણમાં રહ્યો. આ 4 સ્થાન છે ને એ બધા અધર્મ જ, એમાં અધર્મ જ રહે. જુગારમાં અધર્મ, મદિરામાં અધર્મ. જુગાર કોઈ દિવસ રમવું નહીં, સટ્ટો કોઈ દિવસ નો રમવો. સટ્ટો કરાવી દે બટ્ટો, જિંદગી બરબાદ કરી નાખે. મદિરા છે એ એવી, મદિરા પીને છૂટી જાય પછી જીવનની બરબાદી થાય. સ્ત્રી સંગ એ અધર્મ છે. અને હિંસા, કોઈ પણ પ્રાણીની હિંસા એ અધર્મ છે. કલી કે છે કે મને આ સ્થાનમાં નહીં, કઈક સારું સ્થાન દો. એટલે સુવર્ણમાં રહેવાનું કીધું. એટલે અધર્મથી જે સુવર્ણ મેળવું હોય ને એમાં કલીનો વાસ છે. આપણી પોતાની મહેનતથી સુવર્ણ મેળવું હોય, કમાણા હોય, એમાંથી આપણે સુવર્ણ લઈ તો એ સુવર્ણમાં કલી નથી,
પણ રસ્તામાંથી જો આપણને સોનું મળે તો એમાં કલી છે. રસ્તામાંથી મળેલું ધન છે એમાંય કલી છે. કલી કહે છે કે બરાબર, હવે મને મજા આવશે. હું ગમે એમ કરીને આ પરીક્ષિતના મનમાં પ્રવેશી જઈશ. 4 સ્થાનમાં કલી રહે છે. અને પછી પરીક્ષિત રાજાએ ધર્મના 3 ચરણ પાટાપિંડી કરીને સરખા કરી આપ્યા. રાજ્યમાં આવ્યા. એકવાર એને વિચાર આવ્યો કે મારા રાજકોષમાં અમારા વડવાઓએ બધાએ શું ભેગું કર્યું છે એ જોઉં. એમાં એક પેટી જેવું હતું, એમાં ખોયલું પટારામાંથી તો એક મુગટ નીકળો, સરસ હીરા જડિત. પરીક્ષિત રાજા વિચારે છે કે આ મુગટ તો બહુ સરસ છે. આ મુગટ છે ને એ જરાસંધનો હતો. જરાસંધને ભીમે માર્યો પછી મુગટ લઈને આવે છે. યુધિષ્ઠિર કહે છે કે આ મુગટ એના પુત્રને આપી દેવો છે, આપણે ન રખાય. ભીમ કે મેં માર્યો છે ને જરાસંધ, મને ગમે છે, મારે રાખવો છે. એના પુત્ર સહદેવે કીધું કે મને મુગટ આપો, તોય ન આપ્યો. રોતો મૂકીને મુગટ લઈ આવ્યા. એમાં કડી બેહી ગયો હતો. પરીક્ષિત રાજાએ જોયું, હવે બાપા મૂકી ગયા છે, એને ખબર ન હોય કે આ તો અધર્મથી મેળવેલું ધન છે, સુવર્ણ છે. કોઈ પણ વસ્તુ પહેરતા કે વાપરતા વિચાર કરવો કે આ આપણા માટે યોગ્ય છે કે નહીં, વગર વિચારે કરવું નહીં કાંઈ. પરીક્ષિત રાજાએ સીધો માથા ઉપર મૂક્યો. વાહ, સરસ લાગે છે. જેવો માથા પર મૂક્યો એટલે મગજમાં કલી મનમાં આવી ગયો. વિચાર કરે છે, કેદુનો શિકાર કરવા ગયો નથી, લાવ શિકાર કરવા જાવ. શિકાર કરવા ગયો. કેટલાય પશુઓને મારી નાખ્યા, પક્ષીઓને મારી નાખ્યા. મધ્યાહન સમય થયો અને પરીક્ષિત રાજાને ભૂખ ને તરસ લાગી છે. ફરતો ફરતો વનમાં એક ઋષિનો આશ્રમ જોવે છે. આશ્રમની અંદર જાય છે. આ સમીક ઋષિનો આશ્રમ છે. સમીક ઋષિ તપમાં બેઠા છે, ધ્યાનમાં બેઠા છે. શરીરથી પર થઈ ગયા છે. પરીક્ષિત રાજા અંદર ગયા અને એને કીધું કે મને ભૂખ ને તરસ લાગી છે, મારે પાણી પીવું છે. પણ આશ્રમમાં કોઈ હતું નહીં ને આ તો ઋષિ તો ધ્યાનમાં હતા. ધ્યાન કેવું લાગતું હોય છે તે સમયે. શરીરથી પર થઈ ગયા હોય, નકર આપણે તો કાન તો ચાલુ હોય, કાને બંધ થઈ જાય. બધી ઇન્દ્રિયોને બંધ કરીને બેઠા હોય. 2-3 વાર કીધું. પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો કે આ ઋષિ છે ને એ ખોટો ઢોંગ કરે છે, અને હું રાજા છું ને મારું સ્વાગત તો કરવાનું દૂર રહ્યું, ખાલી ઉભાઈ નથી થતા ને પૂછતાય નથી. ક્રોધ તો એકદમ ચડી ગયો. આજુબાજુ જોવે છે તો એક મરેલો સર્પ પડ્યો હતો. બાણના ફણાથી સર્પને ઉઠાવ્યો અને સમીક ઋષિના ગળામાં પહેરાવી દીધો. ક્રોધમાં જતો રહ્યો. પછી પરીક્ષિત રાજા તો કોક છોકરા ત્યાંથી નીકળ્યા, એને જોયું કે આ તો ઋષિના ગળામાં મરેલો સર્પ છે. એ સમીક ઋષિનો પુત્ર શૃંગી નજીકની એક નદી હતી, કૌશિકી નદી, ત્યાં પાણીમાં રમતો હતો. ત્યાં જઈને કહે છે કે તું અહીંયા પાણીમાં છપછપિયા કરસ, ત્યાં તારા આશ્રમમાં તારા બાપુજીના ગળામાં કોક મરેલો સર્પ નાખીને વયો ગયો છે, કોક રાજા જેવો હતો. અને શૃંગી નો મગજ ગયો. આ રાજાઓ એના મનમાં સમજે છે હું
હમણાં એને બ્રહ્મ તેજનો અનુભવ કરાવી દઉં. તાકાત કેટલી છે તપની. હાથમાં કૌશિકી નદીનું જળ લઈ અને મંત્ર ભણ્યોસ. ઇતિ સતી લંઘિત મર્યાદમ તક્ષક સપ્ત મેહની. પોતાની મર્યાદા છોડી ચૂકેલા રાજા પરીક્ષિતને, જે રાજા હોય એ રાજાને આજથી 7મે દિવસે એ જ જાતિનો સર્પ એને કરડશે અને કમોતે મરશે. વાઘ બાણ છૂટી ગયું. ધનુષની પણછમાંથી એકવાર બાણ છૂટી જાય, ધનુષ ઉપર ચડાવેલું બાણ હોય છૂટી જાય પછી એને પાછું વાળી શકાતું નથી. શ્રાપ છે, એકવાર છૂટી જાય પછી શ્રાપ વાળી શકાતો નથી. દોડતો દોડતો આશ્રમમાં આવ્યો છે, પિતાના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યો. ઋષિ જાગી ગયા છે. બેટા શું થયું? પિતાજીને બધી હકીકત કહે છે. સમીક ઋષિએ જોયું, ગળામાં તો મરેલો સર્પ છે. હરવેકથી ઉતારીને એક વાર મૂકી દીધો. આંખ બંધ કરીને ધ્યાન લગાવી જોવે છે શું બન્યું તું. પરીક્ષિત રાજાએ સર્પ નાખ્યો. શૃંગીને સમજાવે છે, તે મોટી ભૂલ કરી છે બેટા. આ રાજા તો ધાર્મિક વૃત્તિના છે, એને આવો શ્રાપ આપવો એ ઘોર અનર્થ કરી નાખ્યો છે. તે અપરાધ કર્યો છે. નિષ્પાપ રાજા છે, કોઈ જાતનું અત્યાર સુધી મેં પાપ નથી કર્યું અને એને આવો શ્રાપ ન દેવાય. શ્રાપ પાછો વાળ. ઋષિએ શ્રાપને પાછો વળવાની કોશિશ કરી પણ શ્રાપ પાછો વળતો નથી. ઋષિ વિચારે છે શ્રાપ તો થઈ ગયો છે, રાજાને જાણ કરવી જોઈએ. હવેનું જીવન છે એનું સુધરી તો જાય. કુમર્ક નામનો એક શિષ્ય હતો, એને બોલાવે છે, કે છે પરીક્ષિત રાજાને બધી જાણ કરી આવો. આ બાજુ પરીક્ષિત રાજા મહેલમાં આવ્યા, મુગવટ નીચે ઉતારીને મૂક્યો. ત્યાં એનું મન શાંતથી વિચારે છે, મેં આજે બહુ ખોટું પાપ કરી નાખ્યું. મેં આવું કોઈ દિવસ કર્યું નથી ને એક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો. ધિક્કાર છે મને. મારા આ પાપની સજા મને હમણાં જ મળી જવી જોઈએ. આજે હું અન્ન જળ નહીં લઉં. એક વાર જ નાનું એવું પાપ થઈ ગયું તોય આવો એને નિયમ લઈ લીધો. આપણે તો હજારો પાપ કરે રાખી છે. હું અન્ન જળ નહીં લઉં. મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે મારે. ત્યાં ઓલો સમીક ઋષિનો શિષ્ય આવે છે, એને બધી વાત કરી. તમને શ્રાપ થયો છે અને 7મે દિવસે તમને તક્ષક નાક કરડશે અને તમારું મૃત્યુ થશે. 7 જ દિવસ કીધા, 6 નો કીધા ને 8 નો કીધા. ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો એટલે એને પોતાના ગળામાં સર્પને ઘાયલો છે, શ્રાપ રૂપી. ગળાની ઉપરના આપણા શરીરમાં 7 છિદ્ર છે. એક મુખ, 2 નાકના, 2 આંખના અને 2 કાનના. એટલે 7 દિવસ. 7મે દિવસે દરેકે જવાનું છે. કયો વાર છે એ નક્કી નથી.
મૃત્યુ સમય જેમ નજીક આવતો જાય ને ત્યારે મન બેચેન બની જાય, કે ચેન ન રહે. પરીક્ષિત રાજા વિચારે છે કે આ તો બહુ સારું થયું કે મારા પાપનું પ્રાયશ્ચિત તો આ નહીં થઈ જશે. પોતાના પુત્રોને ગાદી સોંપી દીધી, જન્મેજયને રાજ આપી દીધું. પોતે બધું છોડી અને ગંગા કિનારે આવ્યા છે. અનશન ઉપર બેસી ગયા, ખાવા પીવાનું બંધ. મારે શું કરવું જોઈએ? હજારો ઋષિ બેઠા છે. બધા ઋષિને પૂછે છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય ને એને કેવી રીતે રહેવાય, એને શું કરાય, એને કોનો જપ કરાય, કઈ સાધના કરવી જોઈએ તો એની મુક્તિ થઈ જાય, એ એમને કયો. ઋષિઓ બધા બેઠા બેઠા વિચારે છે કે અમે વર્ષોથી સાધના કરી છીએ, પણ અમારામાંથી અમે પોતે મુક્તિનો માર્ગ જાણતા નથી. મરતી વખતે અમે ભગવાનનું નામ લઈ શકશું કે નહીં લઈ શકીએ એ અમને ખબર નથી. મરતી વખતે ભગવાનનું નામ આવે ને તો એ સારું છે, પણ આવે કે ન આવે એ આપણને ખબર ન હોય. અને આ પરીક્ષિત તો એમ કે છે કે મને મુક્તિ મળી જાય 7 દિવસમાં. કેવી રીતે મુક્તિ મળે? અમે અમારું જાણતા નથી, કોઈ જવાબ નથી આપી શકતા. પરીક્ષિત રાજા બહુ જ વ્યાકુળ થઈ ગયા છે. પ્રભુના શરણે જાઓ. હે પ્રભુ, તમે માતાના ગર્ભમાં મારી રક્ષા કરી હતી મારું જીવન બચાવવા માટે. હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે, તો મારું મૃત્યુ સુધારવા તમે નહીં આવો? તમે તો શરણાગત વત્સલ છો. હે પ્રભુ, હું તમારા શરણે છું, મને કઈક રસ્તો બતાવો. આર્તનાદ નીકળી ગયો છે પરીક્ષિતના હૃદયમાંથી. આર્તનાદ નીકળે એટલે ભગવાન તરત જ દોડે છે ભક્તનું હિત કરવા માટે. સુખદેવજી મહારાજ ના મનમાં એમ થયું કે લાવ આ બાજુ નીકળું, ગંગા કિનારે ચક્કર મારી આવું. મુક્તિના દેવ છે મહાદેવ. મહાદેવ મુક્તિ આપી દે. મહાદેવનો પુત્ર સુખદેવજી એને મોકલા છે. પરીક્ષિત રાજા તો આંખ બંધ કરીને આંખમાંથી અશ્રુ ચાલ્યા જાય છે. ભગવાનને યાદ કરે છે, એ ભગવાન હવે તો તારો જ આધાર છે, તારા સિવાય મારે બીજું કોઈ છે નહીં. મારો ઉદ્ધાર કરો પ્રભુ. મારે બીજો જન્મ જોતો નથી, મારે બીજું કાંઈ જોતું નથી, બસ. સુખદેવજી મહારાજ આવ્યા ને પ્રકાશ ફેલાઈ ગયો. ઋષિઓ બધા ઉભા થઈ ગયા. સુખદેવજી મહારાજને ઉચ્ચ આસને બેસાડ્યા છે, જ્યાં આસન ગ્રહણ કર્યું ત્યાં દિવ્ય પ્રકાશ ફેલાણો. પરીક્ષિત રાજાની આંખમાં પ્રકાશ પુંજ નો પ્રકાશ ફેલાણો. આંખ ખોલીને જોઈ, સામે સુખદેવજી મહારાજ બેઠા છે, નગ્ન દિગંબર છે. હાથ છે એ ગોઠણ સુધી લાંબા છે. કેડે કંદોરે નથી પહેર્યો, લંગોટ ક્યાંથી પહેરે?
સુખદેવજી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પરીક્ષિત રાજા રડતા રડતા બધી વાત કરે છે કે મને 7મે દિવસે મૃત્યુ થવાનો છે એવો શ્રાપ મળ્યો છે. મારે શું કરવું જોઈએ? મારી મુક્તિ થાય એવું કરો. મારે કોનો જપ કરવો? મારું કર્તવ્ય શું? મારે કોનું ધ્યાન કરવું? મને કાંઈ ખબર નથી પડતી. અત્યાર સુધી હું રાજ સુખ બધું ભોગવું, હવે મને વૈરાગ આવી ગયો. સુખદેવજી તો આવા જ શિષ્યને ગોતતા હોય, જેને સંપૂર્ણ વૈરાગ આવી ગયો છે. એવાનો ઉદ્ધાર કરવા માટે સુખદેવજી જેવા આવીને જ્ઞાનનું સરવાણી વહેવાવે. ચેલો લાયક છે. બીજા બધાને તો જ્ઞાન ઉતરે કે ન ઉતરે, પણ આને તો જ્ઞાન બધું ઉતરી જ જવાનું. ફળદ્રુપ જમીન હોય ને એમાં વાવણી કરી હોય ને તો એમાંથી સારું ઉગે. જમીન ફળદ્રુપ ન હોય ને આપણે વાવી તો ઉગે નહીં. જેનું મન ફળદ્રુપ છે, વૈરાગી છે, એને જ્ઞાન તરત લાગી જાય. બધું પરીક્ષિત રાજાએ છોડી દીધું, ખાવા પીવાનું બધું છોડી દીધું છે. ઈ સભામાં તો વ્યાસજી પણ હતા. વ્યાસજી વિચારે છે કે ભાગવત છે મુક્તિનું સાધન, પણ હું ભાગવતને જેટલું મેં પચાવ્યું છે ને એના કરતા મારો પુત્ર વધારે પચાવી ગયો છે. મારો પુત્ર જે કહેશે ને સુખદેવજી, એ આજ મને સાંભળવા મળશે. નકર લખ્યું છે વ્યાસજી આખું ભાગવત, પણ આજે એ સાંભળવા બેસી ગયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને હિંમત આપે છે. રાજા, હજી કાંઈ બગડી નથી ગયું. 7 દિવસ તો ઘણાય છે. જે વહી ગયું છે ને એને ભૂલી જા, અને ભવિષ્ય છે ને એને તું ભૂલી જા. વર્તમાનમાં જીવ, વર્તમાનને સુધારી લે. જેટલો સમય છે ને એટલા સમયમાં હું તને ભાગવત કથા કહું, જે મેં મારા પિતાજી પાસેથી સાંભળ્યું છે, હું ભણ્યો છું. એમાં ભગવાનની બધી લીલાની કથા જ છે. અને એકવાર આ કથાનું પાન કરી લે, એની મુક્તિ થઈ જાય. તું જરાય ચિંતા કરમાં. 7 દિવસ તો ઘણાય છે, હું તને 7 મિનિટમાં જ મુક્ત કરી દઉં. આટલી ગુરુની તાકાત. શિષ્ય એવો હોવો જોઈએ તો 7 મિનિટમાં મુક્તિ અપાવી દે. તમે જ મારા ગુરુ છો, મને રસ્તો બતાવો. સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારે રાંકની અરજી રે ખાવન ધણી સાંભળજો ગુરુજી. સદગુરુ પ્રાપ્ત થવા એ આપણા મોટા ભાગ્યની વાત છે. અને જીવનની અંતિમ ક્ષણોમાં હું તને જે કથા કહું છું
એ કથા શ્રવણ કરી લે. એકવાર ભાગવત નો રસ ચાખ્યો હોય ને પછી એને બીજા બધાય રસ છે ને ફીકા લાગે છે. કૃષ્ણની કથાનો ચસ્કો એકવાર ચડી જાય ને પછી બીજા બધાય રસ એને ફીકા લાગે. એટલે જ કીધું છે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવુકા. છાલ વગરનું, ગોટલા વગરનું, ફળિયા વગરનું ફળ છે શ્રીમદ ભાગવત, વેદોમાંથી નિષ્પન્ન થયેલો. ઈ ફળનું આ કંઠ પાન કરવાનું, રોજ પાન કરો, વારંવાર પાન કરો. એ રસ જાડે પેલા સુખદેવ જોગી, કંઈક જાણે પેલો નરસૈયો ભોગી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. રામ કૃષ્ણ રસનાયુચારે, હરિનો આનંદ મારે અંતર ભારે. જીભ છે કાયમ માટે સીતારામ સીતારામ, રામકૃષ્ણ રામકૃષ્ણ જપે. જો સીતારામ સીતારામ નહીં જપે તો પછી સાંસારિક વાતો કરશે. જીભનું કામ જ છે બોલવાનું. 60 વર્ષ પછી બે રસ્તા નીકળે, એક હાય હાય તરફ જાય ને એક હરી હરી તરફ જાય. આપણે હરી હરી તરફ જવાનો રસ્તો ગોતી લેવો. હરી હરી જે કઈ થાય માં હરી હરી. હરી બોલવાથી આપણા પાપ નાશ પામે છે. હરિનું સ્મરણ કરવું, હરિના શરણે જવું. પરીક્ષિત રાજા સુખદેવજીને શરણે ગયા છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને મુક્તિનો ઉપાય બતાવ્યો છે કે હું તમને જે કથા કહું છું એ કથા તમે કાયમ મનમાં સાંભળીને એનું મનન કરજો. પરીક્ષિત, મારે તારી પાસેથી કાંઈ જોતું નથી. સદગુરુ છે એ કઈ ઈચ્છા નથી રાખતા કે મને શિષ્ય પાસેથી મળે. અને ગુરુ જો શિષ્ય પાસેથી મેળવવાની ઈચ્છા રાખે અને શિષ્ય જો ગુરુ પાસેથી વધારે જ્ઞાન મેળવવાની લાલચ રાખે કે હું સુખી થઈ જાઉં, મને વધારે ધન મળે એટલે ગુરુ બનાવે. ગુરુ કપટી ને ચેલા લાલચી. ગુરુને કપટ હોય કે મને આ નાની પાસેથી આ મળે, અને ચેલો હોય લાલચ હોય કે મારી માથે હાથ મૂકે કે મને આશીર્વાદ દે તો હું સમાજમાં આગળ વધી જાઉં.
તો એ બે નરકમાં પડે એવું લખ્યું છે ભાગવતમાં. ગુરુની તોલે કોઈ ન આવે. ગુરુ ધારે તો 1 સેકન્ડમાં બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવી દે. સાચા ગુરુ હોવા જોઈએ. કોઈ જાતનું એનામાં કપટ ન હોય. શિષ્ય અધિકારી હોય તો એને આપવામાં કાંઈ બાકી ન રાખે. ઈ સાચા ગુરુ. સૂતજી આ કથા સૌનકજીને કહે છે. નૈમિષારણ્યમાં સૂતજીએ કીધું કે સૌનકજી, તમે બધાય ધ્યાનથી ભાગવતની કથા સાંભળો. અહીંયા ભાગવતનો પ્રથમ સ્કંદ પૂર્ણ કર્યો છે. વ્યાસજીએ સુતયુવાચ એવ ભાસિતઃ પૃષ્ટ શરાગ્નાશ્રલક્ષયા ગિરા પ્રત્યભાષત ધર્મગ્નો ભગવાન બાદરાયણી એવ ભાષિત પૃષ્ટ શરાગ્નાશ્ચલક્ષણ્યા ગિરા પ્રત્યભાષત ધર્મગ્નો ભગવાન બાદરાયણી. બાદરાયણી એટલે સુખદેવજી મહારાજ. વ્યાસજીનું એક નામ છે બાદરાયણ. બદ્રી એટલે બોર થાય. વ્યાસજી પોતાના આશ્રમમાં બોર ખાઈ ખાઈને તપ કરે છે એટલે એનું નામ પડ્યું બાદરાયણ. અને એનો પુત્ર થયો, એનું નામ પડ્યું બાદરાયણી. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા ભગવાનના ચરણોમાં સમર્પિત કરી. શ્રી દ્વારિકાધીશ કે જય. બીજા સ્કંદની અંદર પ્રવેશ કરતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે. શ્રી શુકયુવાચ વર્યાન્નેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ આત્મવિત્સમ્મતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ પરઃ. વર્યાન્નેશતે પ્રશ્ન કૃતો
કહિતો નૃપ આત્મવેદ સંવત પુંસામ શ્રોતવ્યાદિષુ પર. રાજા, તમે આ પ્રશ્ન કર્યો છે બહુ ઉત્તમ છે. આખા માનવ જાતિનું કલ્યાણ કરનાર છે. તમે પરમ ભક્ત છો, ભગવાનના ભક્ત છો. જે ભગવાને ગર્ભમાં તમારી રક્ષા કરી છે એ ભગવાનની કથા હું તમને કહું છું. હરિ કૃપા વગર સત્સંગ મળતો જ નથી. હરિની કૃપા થાય તો સત્સંગ પ્રાપ્ત થાય છે. જન્મના પુણ્ય હોય તો પરમ ગતિ પ્રાપ્ત થાય, સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગ વગર કોઈ દિવસ જ્ઞાન નથી મળતું. જ્ઞાન થાય સત્સંગથી. સત્સંગ કોઈ દિવસ છોડવો નહીં. સંસાર છે એ આશાની નદી છે. આશા જ હોય. ઘણા એમ કે આશા કોઈ દિવસ છોડવી નહીં. સંસારમાં આશા રહેવાની છે. સંતો એમ કે આશા છોડી દેવાની. મન મરે માયા મરે મર જાત શરીર આશા તૃષ્ણા નહીં મરે કહે ગયે દાસ કબીર. આશા છે એટલે જીવન રહીએ છે ને જીવન રહીએ એટલે જન્મ મરણના ચક્રમાં ભવાટવીમાં ફેરે રાખે. સંસાર છે એ આશાની નદી છે અને મનોરથ છે એનું જળ છે. તૃષ્ણા ને તરંગો, રોગ, ગાય, તર્ક વિતર્ક એ બધું પક્ષી વૃક્ષ વગેરે છે. એક આશા જન્મે એમાંથી બધું ઊભું થાય. મનુષ્ય છે જન્મ પર્યંત સ્ત્રી પુત્ર વગેરેનો અંદર બંધનોથી બંધાઈ ગયેલો હોય છે અને કષ્ટ જ પામે છે. પણ ઈ બધાય છે સ્ત્રી પુત્ર અંત સમયે બધાય છોડી દે. એક ઈશ્વર ચિંતન જ એને ઉત્તમ સુખ આપી શકે છે. કોઈ કામ ન આવે. હવે તો ઠીક છે, તો મરવાના થયા છે, હવે આપણે કેટલા દી પછી એમ વિચારે. ઓલો ગજેન્દ્ર ને મગરે પગ પકડો પછી એના બધાય આથણીને એના બચ્ચાને બધા આગળ દૂર ઉભા રહ્યા, થાકી ગયા. હવે આ તો મરવાના જ છે. એવી રીતે આપણા બધા પુત્રો સ્ત્રી આપણને છોડીને જતા રહેશે. એકલા આવ્યા છે ને એકલા જવાનું જ. એટલે જાજુ આપણે ચિંતા ન કરવી, ઈશ્વરનું સ્મરણ ચિંતન કરવું. કર્મને યાદ ન કરવા. મેં સારા કર્મ કર્યા છે, મેં ખરાબ કર્મ કર્યા છે ને બધું ભૂલી જવાનું. ખાલી એક ઈશ્વર ઉપર જ ધ્યાન રાખવાનું, ચિંતન એનું.
નહીંતર ખરાબ કર્મના વિચાર કરતા હોય તો એ પાછા હવે ચક્કરમાં ફસાય, સારા કર્મના વિચાર કરતા હોય તો એ ચક્કરમાં ફસાય. એક ઈશ્વરનું ચિંતન કરતા હોય તો મુક્તિ તરફ આપણે જાય. એટલે ચિંતન જ બહુ મહત્વનું છે. આપણે રીંગણું એમ બોલીએ તરત રીંગણું મગજમાં દેખાય કે રીંગણું આવું હોય. ટમેટું બોલી લે તરત ટમેટાનું ચિત્ર ઉપસે. એમ કૃષ્ણ કૃષ્ણ બોલો, રામ રામ બોલો ને ત્યારે રામ અને કૃષ્ણ જ મગજમાં આવશે. ચિંતન બહુ મહત્વનું છે. આખા સંસારને ભૂલી જાઓ. આ બધી માયાના ખેલ છે. હકીકતમાં કાંઈ છે જ નહીં. શરીરે કાંઈ નથી. એક પ્રકાશ સ્વરૂપ છે, એની સત્તા બધે ચાલે છે. અને પ્રકાશ સ્વરૂપે પૃથ્વી રહી છે, બધું ઝાડ રહીચા, પાણી રહીચું, આકાશ રહીચું, સૂર્ય ચંદ્ર બધું એ પરમ સત્તાએ રહીચું છે. એને માયા એને જ રચી છે અને માયાની અંદર પોતે પ્રવેશ કર્યો છે એટલે આપણને બધું દેખાય છે. એ પરમ સત્તાનું ધ્યાન ચિંતન કરવાથી આપણે પરમ સત્તા સ્વરૂપ બની જાય છે, પરમાત્મા સ્વરૂપ બની જાય છે. આપણે પોતે શું છે ને એ આપણને ખબર જ નથી. આપણી અંદરની શક્તિનો કેટલી તાકાત છે ને એ આપણને ખબર નથી. આપણે બહારની તાકાતનો વિચાર કરીએ છીએ કે આ સંસાર છે એ જ સાચો છે, રૂપિયા જ સાચા છે. શરીર સારું છે ત્યાં સુધી બધું સારું લાગે છે. પછી શરીર સાથ દેવાનો બંધ કરે ત્યારે જેટલા રૂપિયા ભેગા કર્યા હોય ને એ કઈ કામ નથી આવતા. જેટલું ભેગું કર્યું હોય એ પછી ભોગવવાનો ટાઈમ આપણને રહેતો નથી. તો બધું ભેગું કરીને કરવું હું? પછી છોકરા ઉડાડશે. જરૂર પૂરતું કમાવું અને પછી ઈશ્વર ચિંતનમાં સમય વિતાવો. અત્યારથી થોડુંક આપણે સમય વિતાવ્યો હોય છે ને તો પછી આપણને હરી તરફ જવાનો રસ્તો દેખાશે 60 વર્ષ પછી. કે ભેગું કરીને ભેગું જ કરવામાં જીવન વિતાવ્યું હોય છે. કોઈ દિવસ ભગવાનનું નામ સ્મરણ ચિંતન નહીં કર્યું હોય તો હાય તરફ જશે. હાય જેમાં એમ કહેશે હાય અરે હાય કરમાં હરી કર. આ જગત જે દેખાય છે એ ખોટું છે. જે પરમ શક્તિ છે એને લીધે આ જગત દેખાય છે ને એ પરમ શક્તિ મારી અંદર જ છે. બારે ગોતવાની જરૂર નથી. ઘણા લોકો છે ને બારે જ મૂર્તિમાં જ ભગવાન માને, મૂર્તિની સેવા પૂજા કરે, પણ એનો ભક્ત હોય ને એમાં એ ભગવાન જોતો ન હોય. દરેક વ્યક્તિની અંદર પ્રાણી માત્રની અંદર ઈશ્વરનો વાસ છે એમ જે માને ને, પથ્થરમાંય છે, મૂર્તિમાંય છે અને દરેક ભક્તમાંય છે. અને દ્વેષી હોય ને, ભગવાનને માનતો ન હોય ને એમાંય ભગવાન છે. એની સાથે ખરાબ વ્યવહાર ન કરાય, કારણ કે ભગવાનનું જ સ્વરૂપ છે. આપણે સમભાવ રાખવાનો. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે બધી જગ્યાએ સમભાવ રાખે એ મારો ઉત્તમ ભક્ત છે અને હું એના વશમાં રહું છું. સ્થિત પ્રજ્ઞા લક્ષણમાં કીધું છે
આપણને એમ થાય કે ભગવાન આપણને વશમાં કોઈ દી રહે. આપણે સમદ્રષ્ટિ કેળવતા જ નથી. કોઈ હગા હોય અને એને કાંઈ દુઃખ થાય તો આપણને એની અસર થાય છે, આપણને દુઃખ થાય છે. બીજા કોઈ હોય એને દુઃખી હોય તો આપણને કાંઈ દુઃખ નથી થતું. તો એમ કહે છે કે એ તો એના કર્મ. વૈષ્ણવ થવું પડે. વૈષ્ણવ કોને કહેવાય? સાચો વૈષ્ણવ કોણ? તો વૈષ્ણવની વ્યાખ્યા શું? તો નરસિંહ મહેતાએ કીધું છે, વૈષ્ણવની વ્યાખ્યા બતાવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. બીજો વ્યક્તિ, પરાઈ વ્યક્તિ હોય, એને કોઈ જાતનું દુઃખ હોય ને તો એને પોતાને જ દુઃખ છે એમ માની લે તો એ વૈષ્ણવ છે. લોભ વગરનો છે. વણ લોભીને કપટ રહિત છે, પર સ્ત્રી જેને માત રે. જીવાત કી સત્ય ન બોલે, જીવાત કી અસત્ય ન બોલે, પર ધન નવ જાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. પરાઈ પીડ પોતાની પીડા સમજે. લોભ નો હોય, કપટ નો હોય, પરસ્ત્રી માતા સમાન ગણે. જીભથી ખોટું ન બોલે. પર ધન ને કોઈ દિવસ ચાલે નહીં. રસ્તામાં ધન પડ્યું નહીં, ઝેર સમાન છે. આ વૈષ્ણવની વ્યાખ્યા, સાચા વૈષ્ણવની. અમે વૈષ્ણવ છીએ, અમે વૈષ્ણવ છીએ, પણ વૈષ્ણવની વ્યાખ્યા શું? હજારો વાર ગાયું હોય છે આ ભજન, પણ આપણને કોઈ સમજાવે ત્યારે જ આપણને જ્ઞાન થાય કે આ વૈષ્ણવની વ્યાખ્યા આવી હોય. પરસ્ત્રી માત, પરસ્ત્રીને માત ગણવી, માતા સમાન. સુખદેવજી મહારાજ પાસે એકવાર રંભા એને ચડાવવા આવી. રંભા અપસરા સ્વર્ગલોકમાંથી, ઇન્દ્રલોકમાંથી એની પાસે આવીને હાવભાવ કરવા લાગી. સુખદેવજીનું કાંઈ ધ્યાન જ ન જાય. એને સ્ત્રી શરીરના બધાય વખાણ કીધા, કેટલું સુંદર હોય, કેટલી સુગંધ આવતી હોય ને. એક એક અંગનું વર્ણન કર્યું. સુખદેવજી કહે છે કે હવે પછી મને ભગવાન બીજો જન્મ આપે ને તો હું તમારા કુખેથી જન્મ લેવાનું કહીશ. મને એવું વરદાન આપે, હું એવું ઈચ્છીશ. સુખદેવજી મહારાજ જરાય ચડ્યા નહીં. તમે મારી માં સમાન છો, માતા છો. ત્યારે રંભા ખીજાણી અને કહે છે, વૃથા ગતમ
તવ નરસ્ય જીવનમ, તારું નર તરીકેનું જીવન છે ને એ નકામું ગયું. સુખદેવજી કહે છે કે મારા ભગવાન છે ને એનું જ જીવન સાચું છે, બાકી બધું આ ખોટું છે. માતા સમાન ગણે છે સુખદેવજી. વૈષ્ણવ સાચા બની અને ચિંતન પ્રભુનું કરવું, ઈશ્વરની સ્તુતિ કરવી, ભક્તિ કરવી, તો ભવસાગરને આપણને એમાંથી પાર કરાવી દે. ઈશ્વરનું નામ લેતા લેતા પ્રાણ છૂટી જાય ને તો જન્મ મૃત્યુના ચક્કરમાંથી છુટકારો થઈ જાય, મુક્તિ મળી જાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સાંભળવાનું કહે છે. એ કથા આપણે હવે પછીના સમયે કરશું. આજની મારી વાણી રૂપ પુષ્પ છે આજના, એ પ્રભુના ચરણે સમર્પિત કરું છું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ શ્રીકૃષ્ણ દામોદરમ શ્રીવાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. કથા વિસર્જિત હોત હૈ સુનહુ વીર હનુમાન રામ લક્ષ્મણ સીતા સહિત સદા કરો કલ્યાણ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ